अस्सलाम वालेकुम खोजा ટીવી શુક્રિયા કે તમે આજે મને તમારું વખત દીધા છો। આજે આપણે મળીને રસોઈમાં એક સ્વાદિષ્ટ ખાવાનું પકાવશું। તો ચાલો હું તમને બતાવું આપણે શું જરૂર પડશે। આજે આપણે બનાવે છે એક સાવ સિમ્પલ ટોર્ટિયાની ડિશ જેમાં બચ્ચાને બહુ જ મજા આવે છે। એકચ્યુઅલી મારા બચ્ચાની ફેવરેટ ડિશ છે। ને મને તમને બતાવું હતું કે તમને કંઈ જલ્દી બનાવી લઉં હોય કે મઘીની ઘરે આવ્યા હોય ને તમને એમ થાય કે હું શું બનાવું આ ટાઈમે, તો આ એક વસ્તુ છે જે મારા ઘરે બહુ જલ્દી ને ફાઇન થઈ જાય છે ને બધાને બહુ જ ભાવે છે। તો આપણે શરૂ કરીએ। આ છે ટોર્ટિયાઝની અંદર આપણે ચીઝ ભરશું। તો હું તમને બતાવશું કે આપણે આ કેવી રીતે આમ કરશું। આમાં આપણે થોડુંક ઓલિવનું તેલ ખપશે, ઝૈતુનનું તેલ। પછી આ મારી પાસે છે ઓર્ટેગા સોસ છે, તો ટાકો સોસ છે, કોઈ જાતનું પિકાન્ટે સોસ હોય તમારી પાસે। આ તમારું આ બ્રાન્ડ કે એવું નથી કે તમને આ જ ખપે। સ્વાદમાં એકે પણ સોસ જે તમને ભાવે, જે તમે વાપરતા હો નાચો ચીઝ ડીપ કરવા માટે કે શું, તો તમે એ એકે પણ પિકાન્ટે સોસ વાપરી શકો છો। ને આ છે ઓરેગનો જે આપણે બધા પિઝા ઉપર છાંટે છે, તો એ છે। તો તમે જોઈ લો। મને આ એકચ્યુઅલી ગુજરાતીમાં ખબર નથી કે આનું નામ શું હશે। ને પછી આપણે વાપરે છે એક ફાઇન ચીઝ। આ જે ચીઝ છે આમ એવી ચીઝ તમે લ્યો કે જે તમને ખબર છે કે આમ ઓગળી જશે, આસાનથી ઓગળી જશે। ને આ છે મોઝરેલા। પણ મોઝરેલા જે આમ બહુ ફાઇન રીતે ઓલા કા શ્રેડ કર્યા છે કે શું મેલ્ટ કરવામાં જલ્દી મેલ્ટ થઈ જાય। ને મારી પાસે ટોર્ટિયાઝ છે। હવે આ જે ટોર્ટિયાઝ છે એ વ્હાઈટ ટોર્ટિયાઝ છે। અમને અહીંયા અમેરિકામાં મળે છે સ્પિનિચ ફ્લેવર્ડ મળે છે, મરચાંની ફ્લેવર્ડ મળે છે। તો તમને અત્યારે વ્હીટ ફ્લેવરની વ્હીટ ટોર્ટિયાઝ વાપરી હોય, વધારે તમને સેહત માટે તમને જો તમે ધ્યાન રાખતા હો તો તમને વ્હીટની વાપરી હોય તો એ પણ ઓકે છે। તો ચાલો આપણે પહેલાં આપણું ચૂલો હું મારું શરૂ કરી ને આમાં શું કરશું, આપણે થોડુંક આપણે ઓલિવ ઓઇલ છાંટશું બસ। હવે આપણે ખોબરશું જ્યાર સુધી એ ગરમ થાય છે ત્યાર સુધી આપણે એક અહીંયા ટોર્ટિયા લેશું, એની આપણે ઉપર આપણે થોડુંક સોસ પાથરશું। હવે જેટલું તમને ગમે સોસ, તમને જો જરાક વધારે ગમે તો તમારા ઉપર છે। તમને આનાથી સોસ ના ગમે ને ખાલી ચીઝવાળા બનાવવા હોય તો એ પણ બરાબર છે। આ ખાવાનું એવી વસ્તુ છે કે જે તમારી ટેસ્ટ ઉપર, તમારી સ્વાદ ઉપર તમે કાંઈ પણ બદલાવી શકો છો। હવે આપણે લેશું થોડુંક આપણું ચીઝ ને આપણે એના ઉપર થોડુંક ચીઝ નાખશું આવી રીતના, ઓકે। પછી આપણે લેશું થોડુંક મોઝરેલા, આપણે મોઝરેલા છાંટશું એની ઉપર, ઓકે। હવે આપણે બીજું લેશું અને આપણે બંધ કરી નાખશું આવી રીતના। અને આપણું ઓઇલ એમ લાગે છે કે આપણું તેલ ગરમ થવા આવ્યું છે, તો આ બસ આ હું લઈ ને આપણે આમ તળશું। ચાલો આપણે હજી એક બીજું બનાવશું ને આ હું તમને દેખાડીશ કે કેટલી જાતની વસ્તુ તમે કરી શકો છો એક વસ્તુમાં। તમે આમ રાઉન્ડ કરી શકો છો, બીજી તમે આમ ફોલ્ડ કરી શકો છો। તો ખાલી તમે બદલાવામાં થોડુંક કેટલું જાતની વસ્તુ આપણે જુદી લાગે આપણને આપણી આંખમાં, તો નવી ડીશ થઈ જાય। તો ચાલો હું આ શું કરી કે હવે હું બેમાં નાખી ને જો તમને બહુ તીખું ખાવું હોય, બહુ તીખું ભાવતું હોય તો આના ઉપર જો તમને મરચું વધારે નાખવું હોય કે ગ્રીન ચટણી તમને તીખી એડ કરવી હોય આમાં તો તમે કરી શકો છો। પણ આ ખાસ મને બચ્ચા માટે સ્નેક બતાવ્યું હતું, તો મને થયું કે બચ્ચાઓને બહુ તીખું નથી ઘરમાં ખાતા, તો હું નથી નાખી। તો આપણે પાછું આપણું ચીઝ નાખશું, પછી આપણે વ્હાઈટ ચીઝ મોઝરેલા નાખશું એના ઉપર। તમને મોઝરેલા ના નાખવું હોય તો એ વાંધો નથી, પણ બચ્ચાઓને ગમે જ્યારે ગરમ હોય ને ઓલું ખેંચાય તો લોકોને બહુ જ ગમે છે। પછી આપણે થોડુંક આ ઓરેગનો જે લેશું એ એના ઉપર છાંટશું। હવે તમને જો એનું ટેસ્ટ ના ભાવતું હોય તો તમને જરૂર નથી એના ઉપર જરાય પણ એડ કરવાની।
પણ એક જાતનું આમ પિઝા જેવું લાગે. ઓકે, આપણે આ અહીંયા આવશું કારણ કે આ જરા નીચે થઈ ગઈ છે, તો આપણે આમ કરી એને ફરાવી નાખશું. ઓકે, બચ્ચાઓ સ્કૂલેથી આવે, ભણીને આવે તો થાયકા પાયકા હોય તો એમ થાય કે ઓલા કાને એવું કંઈક ખાવું છે કે જમણ પહેલાં કંઈક ખાવું છે. તો આ હેલ્ધી પણ વસ્તુ છે, જલ્દી વસ્તુ છે. મારી 8 વર્ષની છોકરી છે, એ તો પોતે ઘરે આવીને બનાવી નાખે કારણ કે ચીઝ એ બધું રેડી હોય. તો એટલે મને ગમે કે બચ્ચાઓ જરાક ઇન્ડિપેન્ડન્ટ થાય. ઇન્ડિપેન્ડન્ટ એટલે પોતે ઓલા કાને આવડે થોડુંક કરતા. ઓકે, પછી આપણે પાછું જરાક ઓલિવ ઓઇલ છાંટશું એમાં, થોડુંક જ, લગભગ 1 ચમચી જેટલું. ઓકે, હવે આપણે એક બીજું લેશું, હું તમને બતાવું છે, ખાલી જરાક ચેન્જ કરશું. તો હું તમને કેમ બતાવું છું કે જો તમને આઈડિયા આપું કે તમે એક વસ્તુમાંથી જાતની શેપ કે ડિઝાઇન કે વોટેવર તમે કરી શકો. પાછું આપણે સ્પ્રેડ કરશું આમ. આના ઉપર હું નાખીશ ઓરેગનો વધારે જરાક. ઓકે, આમાં નાખશું, ખાલી અડધામાં નાખશું ચીઝ આમ. પછી આપણે એને બારી નાખશું આમ. ઓકે, પછી આપણે લઈને આ ફરાવશું. એમ લાગે છે નીચે ફાઇન કડક થઈ ગઈ છે. અને જેટલી વધારે કડક થાય, વધારે લાલ થશે ને તો વધારે કડક લાગશે ખાવામાં. ને જેને બહુ ના ગમે કડક તો એ જરાક ઓછું રાંધે. પણ મને ને મારી સાસુ બેને અમને ગમે કે જરાક વધારે રાંધેલું હોય ને આમ કડક ક્રિસ્પી હોય આમ લાગે. ઓકે, હવે આ જે છે આપણે આમ નાખી તમને બતાવીશ આપણે કેવી કામ કરશું. અને આ જે છે આપણે અહીંયા લઈ આવી આપણે કાં તો આમ જ કાપી શકીએ છીએ. કોઈ મોટા બચ્ચા હોય એના માટે, કાં તો આ જે છે એ આપણે વધારે નાના પીસીસ પણ કરી શકીએ છીએ આમ. આપણે ફરાવી નાખશું. કે હવે આ જે છે એ ફાઇન રીતે ઉથલાવી હું. આપણે આના ઉપર થોડુંક ચીઝ નાખશું. તો મને ખાલી એમ કે તમને બતાવું હતું કે કેટલી આપણે વસ્તુ જુદી જાતની આપણે લગાડી શકીએ છીએ. ખાલી એક વસ્તુમાં કેટલી જાતનું આપણે જુદી વસ્તુ કરી શકીએ છીએ. ખાલી આ જરાક એને બદલાવી કે શું જરાક ઓલું ચીઝ મેલ્ટ થઈ જાય.
હું મદ્રેસા માટે અમારા જે અહીંયા મસ્જિદમાં બચ્ચા છે, લગભગ 120 બચ્ચા આવે છે મદ્રેસામાં, તો દર રવિવારે હું લંચ ઓલાકા માટે બનાવીને લઈ જાઉં. તો એમાંથી ઓલાકાનું આ એક ફેવરેટ ડિશ છે ને હું વાં જ લઈ જાઉં, પછી વાં જ ઓલાકા માટે ગરમ ગરમ તળું. તો એટલે મને એમ થતું હતું કે મને તમને ખાસ આ ડિશ બતાવી હતી, શેના માટે? દેખાડવા માટે કે આ એટલી ક્વિક ડિશ છે જે બચ્ચાઓને એટલી ભાવે છે. તો હવે હું તમને બતાવું, મને જો છે કેટલું ક્રિસ્પી ને એટલું ફાઇન લાગે છે. આપણે અહીંયા ચાક સાફ કરી નાખીએ તો હું તમને બતાવી શકું. તો ચાલો હું આ ટ્રાય કરીશ, કારણ કે હું તમને કીધી મને ક્રિસ્પી બહુ ભાવે. તો ચાલો આપણે પછી તમે વચમાં પણ સોસ રાખી શકો છો એમાં ડીપ કરવા માટે. પિઝા જેવું લાગે પણ જરાક જુદું અને જલ્દી કરવા માટે. તો આ ડિશ મને તમને એના માટે બતાવ્યું હતું કે એક વસ્તુ આપણે એટલી જલ્દી કરી શકીએ છીએ. થોડુંક ટોટિયા, આપણા ઘરે ટોટિયા પડી હોય, ચીઝ તો પડ્યું હોય, ખાલી તમને એમ લાગે તમે સોસ બહુ ના વાપરતા હો તો લઈને રાખી દેવાનું, કે અત્યારે કોઈ મગી નહીં આવ્યા કે બચ્ચાઓને ભૂખ લાગી તો તમે ફટોફટ ચીઝ સ્ટફ્ડ એટલે ટોટિયાઝ સ્ટફ્ડ કરેલું ચીઝ સાથે ને કેટલી ફાઇન જલ્દી ડિશ થઈ જાય છે. તો ચાલો આઈ હોપ કે તમને આ શો મજા આવી હોય ને તમને આજે કાંઈ શીખવા મળ્યું હોય. અને હું પાછી માફી ચાહું છું કે મારું ગુજરાતી હજી એટલું બધું આમ આસાનીથી નથી નીકળતું, પણ ઇન્શાલ્લાહ આ વિડીયોઝ કરીને હું મારી ગુજરાતી એટલી ફાઇન કરી નાખીશ. તો પ્લીઝ મને માફ કરજો, પણ ઇન્શાલ્લાહ પ્લીઝ મને પાછું જોઈન કરજો. આવતા વીકે એક બીજી રેસિપી હું તમને બતાવીશ કેવી રીતે કરવા માટે.